તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 3 માટે અમૃત ક્લાસીસ દ્વારા કેવી રીતના લાઈવ ક્લાસીસનું આયોજન થશે તેની સાથે સિવિલ સેમ 3 ની અંદર તમારે કયા સબ્જેક્ટ અભ્યાસ કરવાના છે એની પણ વાત કરીશ અને આખા સેમ 3 ની ટાઈમ લિમિટની તમારી સમક્ષ વાત કરવાનો છું. તો લેટ્સ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત. તો સૌપ્રથમ દોસ્તો આપણે ટાઈમલાઈનની વાત કરીએ તો 14 જુલાઈને તમારા સેમેસ્ટરની શુભ શરૂઆત થાય છે. ત્યારબાદ મિડ સેમ એક્ઝામ આવશે, સબમિશન્સ આવશે, દિવાળી પછી સબમિશન્સ આવવાના છે અને 2 ડિસેમ્બરના તમારું ટર્મ એન્ડ કમ્પ્લીટ થવાનું છે. 2 ડિસેમ્બરના ટર્મ એન્ડ કમ્પ્લીટ થશે અને 12 ડિસેમ્બરના તમારી જીટીયુ એક્ઝામ શરૂ થશે અને એ જીટીયુ એક્ઝામનું રિઝલ્ટ તમને 14 ફેબ્રુઆરીના પ્રાપ્ત થશે. વેલેન્ટાઇન ડે છે દોસ્તો. 14 ફેબ્રુઆરીની અંદર આપણું છે ને ફેસ દોસ્તો એ સ્માઇલી હોવું જોઈએ, આ રીતનું હોવું જોઈએ, આ રીતનું ભાઈઓ. એના માટે ખૂબ સારી રીતના મહેનત તમારે પહેલેથી કરવી પડશે. ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમામાંથી આવે છે, એમાં ગુજરાતી મીડિયમમાંથી હવે આવશે, ડિગ્રી બધું ઇંગ્લિશ મીડિયમમાં છે, થોડીક તકલીફ પડશે એટલે થોડીક વ્યવસ્થિત પ્રિપેરેશન તમારે કરવી પડશે, પ્લાનિંગ સાથે તૈયારી કરવી પડશે. તો જરાય વાંધો આવતો હોતો નથી. દર વખતે આપણે D2Dના વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતના ડિગ્રી સેમ 3નો અભ્યાસ કરાવીએ છીએ અને તેઓને ગ્રીન લાઇન મેળવવાની અંદર એ હેલ્પફુલ બની રહ્યા છીએ અને હવે વારો દોસ્તો એ તમારો છે. તો 14 ફેબ્રુઆરીની અંદર તમારે છે એ સ્માઇલી મોઢાની અંદર હોવી જોઈએ. એના માટે દોસ્તો આપણું કામકાજ છે. જનરલી કેવું જોવા મળે, સેમેસ્ટર શરૂ થશે એટલે બધા હેપી હોય છે, પણ જેવી મિડ એક્ઝામ આવશે નો મોઢું બગડી જશે, સબમિશન્સ મોઢું બગડશે, ટર્મ એન્ડ થશે મોઢું બગડશે, કારણ કે સબમિશન્સમાં મજા નહીં આવી હોય, જીટીયુ એક્ઝામ સામે દેખાતી હશે, જીટીયુ એક્ઝામમાં મોઢા બગડેલા હોય છે. પણ એ ન થાય એના માટે દોસ્તો આપણે અમૃત ક્લાસીસ દ્વારા લાઈવ ક્લાસીસનું આયોજન કરીએ છીએ. આ બધી જ બેડ સ્માઇલીસ છે દોસ્તો એ જતી રહેવાની છે અને ઘા કરો બધે જ દોસ્તો ગુડ સ્માઇલી આવી જવી જોઈએ. મસ્ત આપણું સેમેસ્ટર પસાર થવું જોઈએ એ રીતના તમારું આયોજન કરવાના છીએ. તો એના માટે દોસ્તો તૈયાર થઈ જાઓ. દિવાળી વેકેશન 18-10 થી 7-11 સુધીનું રહેવાનું છે. ચલો દોસ્તો, હવે જે સબ્જેક્ટ આપણે અભ્યાસ કરવાના છે એની હું તમને વાત કરું તો મુખ્ય જે આપણા સબ્જેક્ટો છે, સિવિલના સબ્જેક્ટો છે, જેમાં વિશેષ ધ્યાન રાખવા જેવા સબ્જેક્ટો છે એની વાત કરું તો એ નીચેના જે સબ્જેક્ટો છે 4 એ છે. એમાં સૌપ્રથમ દોસ્તો પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ આવશે, જે આપણું મેથ્સ છે. હા, ખૂબ ધ્યાન રાખવું પડશે, બહુ મજા આવશે કામ કરવાની એવું દોસ્તો આ મેથ્સ આપણે ભણવાનું થશે. પછી થિયરી ઓફ સ્ટ્રક્ચર, તમે ડિપ્લોમાની અંદર જે અભ્યાસ કરીને આવેલા છો, મોસનો અભ્યાસ કરીને આવેલા છે, એનો મોટો ભાઈ છે આ. અને જે અત્યારે ડિગ્રીમાં જ પહેલા બીજા સેમેસ્ટરમાં હતા ને એમાંય સેકન્ડ સેમમાં કે ફર્સ્ટ સેમમાં તમે મોસ ભણ્યા હશો, એનો મોટો ભાઈ દોસ્તો થિયરી ઓફ સ્ટ્રક્ચર છે. જૂના સિલેબસમાં સ્ટ્રક્ચર એનાલિસિસ 1 કરીને આવતું, એના ચેપ્ટરો આની અંદર પ્રેમથી મૂકી દીધેલા છે અને એક ચેપ્ટર તો SA2 સ્ટ્રક્ચર એનાલિસિસ 2નું પણ આમાં મૂકી દીધેલું છે. ILD વાળું ચેપ્ટર છે, પણ બહુ હાઈ ક્લાસ ભણશું આપણે દોસ્તો, બહુ મજા આવશે. એના પછી કોન્ક્રીટ ટેકનોલોજીનો મસ્ત સિવિલનો એકદમ કોર સબ્જેક્ટ કહેવાય. કોન્ક્રીટ ટેકનોલોજી, એના વિશે સંપૂર્ણ વ્યવસ્થિત ડિટેલમાં અભ્યાસ કરીશું. અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને ટેકનોલોજી BCT એ પણ એકદમ મસ્ત થિયોરિટિકલ સબ્જેક્ટ છે, એનો આપણે અભ્યાસ કરીશું. તો આ 4 સબ્જેક્ટ ખાસ ધ્યાન રાખવા જેવા સબ્જેક્ટ છે. એની ટીચિંગ સ્કીમમાં બધી જીટીયુ એક્ઝામ આવશે, 70 માર્ક્સની મિડ સેમ એક્ઝામ આવશે, તમારા સબમિશન પ્રેક્ટિકલ વાયવા બધું જ આવવાનું છે. એમ કરીને 200 માર્ક્સનું દોસ્તો તમારું છે કામકાજ એનું થવાનું છે. પછી અહીંયા જે સબ્જેક્ટો છે એની વાત કરું તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન IC નામનો જે સબ્જેક્ટ છે એની અંદર દોસ્તો તમારે માત્ર ને માત્ર જીટીયુ એક્ઝામ આપવાની થશે 50 માર્ક્સની અને તમારે સબમિશન કરાવવાનું થશે 30 માર્ક્સનું. એમ કરીને 80 માર્ક્સનો એ સબ્જેક્ટ બનશે. અને જે પ્રોફેશનલ કમ્યુનિકેશન એથિક્સ અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એ 2 ઇલેક્ટિવ સબ્જેક્ટ છે, એટલે 2માંથી કોઈ એક સબ્જેક્ટ તમારે રાખવાનો થશે, સિલેક્ટ ચોઇસ કરવાનો થશે અથવા કોલેજ તમને ચોઇસ કરીને આપી દેશે. અને રમકડા કહેવાય દોસ્તો, લોલીપોપ સબ્જેક્ટ કહેવાય. આરામથી તમે નીકળી જશો. 70 માર્ક્સની જીટીયુ એક્ઝામ આવશે, 30 માર્ક્સની દોસ્તો તમારી છે મિડ સેમ એક્ઝામ આવશે, પછી 20 અને 50 માર્ક્સનું સબમિશન પ્રેક્ટિકલ વાયવા. બરાબર, એવી રીતના દોસ્તો એ 2 સબ્જેક્ટ બનેલા છે. તો આ સબ્જેક્ટો છે, ખાસ આપણે દોસ્તો ધ્યાન છે એ આ 4 સબ્જેક્ટની અંદર રાખવાનું થશે. આ આપણે આરામથી કવર કરી શકતા હોઈએ છીએ. ચલો હવે દોસ્તો આપણે અમૃત ક્લાસીસની અંદર આ સેમ 3 કેવી રીતના શરૂ થાય છે, સમય શું છે, ફીસ શું છે, કયા પ્લેટફોર્મ ઉપર કામકાજ કરીશું એની માહિતી તમને આપી દઉં. તો હવે એનામાં દોસ્તો સૌ પ્રથમ સેવ ધી ડેટ.
કઈ તારીખથી આપણે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ? તો તમારું જે ટર્મ શરૂ થાય છે 14/7 થાય છે, પણ આપણે દોસ્તો જે શરૂઆત કરીશું એ 7/7 શરૂઆત કરવાના છીએ. 7th જુલાઈ, 7મી જુલાઈથી આપણું દોસ્તો ટર્મ શરૂ થશે અને તમારા કાનની અંદર અવાજ સંભળાવવાની શરૂઆત થશે કે નમસ્કાર દોસ્તો, આજના TOS ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ને આપણે શરૂઆત કરીશું, હે ને? સમય કયો રાખશું? તો અત્યારે ડિપ્લોમા સેમ 6માં આપણો જે સમય હતો દોસ્તો સાંજે 6:15 એ જ ટાઈમ અત્યારે આપણે સેટ કરેલો છે. કયા પ્લેટફોર્મ ઉપર હોય છે? તો એ સેમ જ છે, અમૃત ક્લાસીસ પ્લસ ટીચ મિન્ટ એપ્લિકેશન. લાઈવ ક્લાસીસ બધા આપણા ટીચ મિન્ટ એપ્લિકેશન ઉપર થશે અને જે તમારે ફીસ ભરવાની થશે, રેકોર્ડિંગ્સ બધા જોવાના થશે, નોટ્સ બધું જોવાનું થશે. લાઈવ સિવાય બધું કામ આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર કરીશું. હવે મેથોડોલોજી આપણી કઈ હશે ને એ બરાબર તમે સમજી લો. પહેલું તો એ જ જણાવી દઉં તમને કે આપણે દરરોજ 6:15 વાગે ક્લાસ હશે. કદાચ એ સમય કોઈને સુટેબલ નહીં હોય લાઈવ ક્લાસ એટેન્ડ કરવા માટેનો, તો એનું રેકોર્ડિંગ તમને પ્રાપ્ત થઈ જશે. મેં નોટની અંદર પણ ખાસ લખેલું છે. તો આ રેકોર્ડિંગ તમને પ્રાપ્ત થઈ જાય દોસ્તો, તો રેકોર્ડિંગમાંથી પણ તમે અભ્યાસ કરી શકશો. નંબર 1. બીજું, મેથોડોલોજી આપણે સ્ટડીની બાબતમાં વાત કરીએ તો કેવી રીતના રહેવાની છે? તો આ બધા જ જે આપણા સબ્જેક્ટ છે એમાં મુખ્યત્વે પહેલા 4 સબ્જેક્ટ દોસ્તો, એના ઉપર આપણું વિશેષ ફોકસ રહેશે. છેલ્લા 2 જે સબ્જેક્ટ છે દોસ્તો એનું કન્ટેન્ટ હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ, બરાબર? એમાં કોઈ લાઈવ ક્લાસ લેવાની જરૂર નથી. આપણા જે એક સાહેબ છે એ આ બધું ભણાવતા હોય છે, એમનું કન્ટેન્ટ હું તમને પ્રોવાઈડ કરાવીશ. યુટ્યુબના માધ્યમથી મળતું હોય છે, તમે પ્રેમથી પાસ થઈ શકશો. મારું ફોકસ દોસ્તો આ 4 સબ્જેક્ટ ઉપર રહેવાનું છે અને એ 4 સબ્જેક્ટમાં GTU એક્ઝામને ધ્યાનમાં રાખીને હું તમારી પ્રિપેરેશન કરાવીશ. કારણ કે 3rd સેમેસ્ટર છે, ધ્યાન રાખવા જેવું સેમેસ્ટર છે. ખાસ આ TOS સબ્જેક્ટ અને મેથ્સમાં તો વિશેષ ધ્યાન આપણે રાખવું પડશે. તો ખૂબ જ સારી રીતે સમજ્યા, ખૂબ જ સારી રીતના તમારા કન્સેપ્ટ ક્લિયર થશે અને તમને એ વસ્તુ છે એ ઇઝી લાગશે અભ્યાસની અંદર. એવી રીતના હું તમને ભણાવવાનો છું. GTU એક્ઝામને ધ્યાનમાં રાખીને ભણાવવાનો છું. આ બાબત ધ્યાનમાં રાખજો. એક્સપ્લેનેશન લેંગ્વેજ મારી ગુજરાતીની અંદર હશે અને જે કંઈ અહીંયા બધું ભણશું એમાં ટર્મિનોલોજી તો બધું ઇંગ્લિશની જ હવે આપણે યુઝ કરવાના છીએ, પણ જે એક્સપ્લેનેશન લેંગ્વેજ ગુજરાતીની છે ને એનાથી બહુ જ ફાયદો થતો હોય છે અને એના તો પરિણામ અમને મળ્યા છે અને એનો અનુભવ તમે પણ કરશો. અને સીધું અને સટીક દોસ્તો તમે અનુભવ કરશો કે કોલેજની અંદર એ જ ચેપ્ટરો ચાલતા હશે ને અહીંયા એ જ ચેપ્ટરો ચાલતા હશે. હાથી ઘોડાનો ફરક તમને જોવા મળશે. તો એકદમ સટીક, સરળ, ઇઝી વેની અંદર આ ડિગ્રીના કન્સેપ્ટ્સ તમારા ક્લિયર થશે અમૃત ક્લાસીસની અંદર. એ મેથોડોલોજીથી દોસ્તો આપણે ભણશું. ફીસ કેટલી છે દોસ્તો? ફીસ પણ આપણે આ વખતે દોસ્તો ઓછી રાખી છે. દરેક વિદ્યાર્થી લાભ લઈ શકે એવી આપણે ફીસ અહીંયા સેટ કરેલી છે. કેટલી ફીસ છે? લાસ્ટ ટાઈમની હું તમને વાત કરું તો 3,333 રૂપિયા હતા ડિગ્રીના બધા જ કોર્સીસની ફીસ. આ વખતે દોસ્તો આપણે જે ડિગ્રી 3rd સેમ આપણું છે એની લોન્ચિંગ જે ફીસ છે એ 2,499 રૂપીસ આપણે દોસ્તો સેટ કરેલી છે. પણ યાદ રાખજો આ લિમિટેડ ટાઈમ માટે જ છે. કોર્સ શરૂ થઈ છે ત્યાંથી લઈ અને 15 દિવસ સુધી, 2 વીક સુધી જ ચાલશે, બરાબર? ત્યાં સુધી જ આ વસ્તુ તમારી વેલિડ રહેવાની છે. એના પછી દોસ્તો આપણી જે રેગ્યુલર ફીસ છે એ રેગ્યુલર ફીસ આપણી થઈ જશે જે છે તમારી 4,000 રૂપીસ. આ ફીસમાં તમને કોર્સ જોવા મળશે. એટલે 7 તારીખથી શરૂ થાય છે તો 7થી એક અઠવાડિયું આવશે, પછી 14થી એક અઠવાડિયું આવશે, તો ત્યાં સુધી દોસ્તો રહેશે. એટલે 20 જુલાઈ સુધી તમે ગણતરી રાખો દોસ્તો. 20 જુલાઈ સુધી તમારું આ કામકાજ છે 2499ની અંદર રહેશે. પ્રેમથી જોડાઓ, શાંતિથી ભણો. તમારા 8મા 9મા 10મામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જે ફીસ હશે ને એના કરતાં પણ આ ઓછી ફીસ છે. અને દરરોજ લાઈવ ક્લાસ હશે, કોઈ રેકોર્ડેડ આપી દેવાના નથી, ફૂલ્લી રેકોર્ડેડ ક્લાસ નથી, લાઈવ ક્લાસ આવશે. અને જે તમારા બધા સબ્જેક્ટો છે એ અગાઉ પણ સિવિલમાં હતા જ, તો એના જે અગાઉ મેં ભણાવેલા રેકોર્ડિંગ્સ છે એ તો તમને પ્રોવાઈડ કરીશ જ પાછા. એટલે કોઈને પહેલેથી અભ્યાસ કરતા જવું હોય તો આરામથી તમે કરી શકો. પણ લાઈવ ક્લાસ પણ દોસ્તો આપણા લેવાશે અને લાઈવની મોજ એક અલગ હોય છે. ચાલો દોસ્તો, તો 2499ની અંદર તમે પ્રાપ્ત કરી શકશો. હવે અમુક બાબતો જરાક નોંધ કરજો. આપણે ક્રેશ કોર્સની હવે સિસ્ટમ નથી દોસ્તો. નો CC નો ક્રેશ કોર્સ. ક્રેશ કોર્સ નથી એટલે આ જે ક્લાસ છે એ જ ક્લાસ સંપૂર્ણ છેલ્લે સુધી રહેશે. નહીં તો આપણે પહેલાં એવું કરતા ને કે તમારે જ્યારે
શિડ્યુલ આવે GTU એક્ઝામનું ત્યારથી ક્રેશ કોર્સ શરૂ કરતા. હવે ક્રેશ કોર્સની સિસ્ટમ ક્યાંય નથી ડિપ્લોમા ડિગ્રીની અંદર અમૃત ક્લાસીસમાં. તો આ જ ક્લાસ છે, એક બીજો કોઈ ક્લાસ નહીં આવે આગળ જતા. તમને આની અંદર છે દોસ્તો વેબ એક્સેસ પ્રાપ્ત થશે, હે ને. મોટી સ્ક્રીન ઉપર અભ્યાસ કરવો હોય તો તમે કરી શકશો. તમે એ કરી શકશો તો મોબાઈલમાં નહીં ચાલે, મોબાઈલમાં કરશો તો ત્યાં નહીં ચાલે. સિંગલ ડિવાઇસ લોગિન છે, આ બાબતનું ધ્યાન રાખજો. મલ્ટિપલ તમે કરવા જશો, સીધો રિપોર્ટ અમારી પાસે આવશે અને તમારું એડમિશન કેન્સલ થઈ જશે, નો રિફંડ. બરાબર, અત્યારથી તમને જણાવી દઈએ છીએ. અને આ દરેક સબ્જેક્ટ જે આપણા છે દોસ્તો, આ 4 સબ્જેક્ટ, એ 4 સબ્જેક્ટની તમને નોટ્સ પ્રાપ્ત થશે અને એમાંથી ખૂબ સારી રીતે તમે અભ્યાસ કરી શકશો. ઓકે, તો તમે ટેક્સ્ટ બુક નહીં લો ને તો પણ ચાલશે, એટલી ગેરંટી આપું છું. એ લેવલની બુક્સ તમને આપશું. તો એ રીતનું દોસ્તો આમાં કામકાજ આપણને જોવા મળશે. હવે જોઈન કેવી રીતે કરવાનું છે? જોઈન માટે તમારે અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર જવાનું છે. ડાઉનલોડ ના કરી હોય તો પ્રેમથી ડાઉનલોડ કરજો. પ્લે સ્ટોરની અંદર અવેલેબલ છે. આઈફોનના યુઝર્સ હો તમે તો તમારું જે એપ સ્ટોર છે એમાં ક્લાસ પ્લસ કરીને જે એપ્લિકેશન છે દોસ્તો, એ ડાઉનલોડ કરજો. અને એમાં ORG કોડ છે એ તમારે યુ ટેગ નાખવાનો છે. તો અમૃત ક્લાસીસનું યુઝર ઇન્ટરફેસ આવી જશે. અને એની અંદર દોસ્તો તમે સ્ટોરની અંદર જઈ અને આ રહ્યું ડિગ્રી સેમ 3 તમે ટાઈપ કરશો એટલે 2 ક્લાસ જોવા મળશે. એક જૂનો અમારો જે છે એ જોવા મળશે, પણ તમારે વિન્ટર 2025નો ક્લાસ લેવાનો છે. તો એના ઉપર પછી ક્લિક કરજો અને બાય નાવનું ઓપ્શન બતાવતા હોય છે, એમાં બાય નાવ કરી દેજો. એમાં કોઈને પણ કાંઈ પણ પ્રકારની તકલીફ હોય, ડાઉટ હોય તો વોટ્સઅપ નંબર, કોલિંગ નંબર આપણો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે, એના ઉપર કોલ કરજો. બરાબર, આમાં અત્યારથી જ કન્ટેન્ટ ઓલરેડી આપણે અપલોડ કરી દીધેલું છે. વિડીયોઝ અપલોડ કરેલા છે, નોટ્સ અપલોડ કરવાની હજુ બાકી છે. આ વિડીયોઝ અપલોડ કરેલા છે. આ તો જૂના વિડીયોઝ જે આપણા સિલેબસ પ્રમાણેના અવેલેબલ હતા એ કરી દીધા છે. હજુ બીજા વિડીયો જે આપણે લાઈવ ક્લાસમાં લેશું તો જેમ જેમ ક્લાસ લેવાતા જશે એમ એમ આની અંદર અપલોડ થતા જશે. પણ અત્યારથી જ કોઈને આની પ્રિપેરેશન કરવી હોય તો આરામથી શરૂ કરી શકે. એના માટે દોસ્તો આપણે આ વિડીયોઝ પણ મૂકી દીધા છે અને જેની નોટ્સ અવેલેબલ છે એ નોટ્સ પણ હું હવે અપલોડ કરી આપીશ. તો આવી રીતના દોસ્તો આપણું સેમેસ્ટર નંબર 3 એ શરૂ થવા માટે જઈ રહ્યું છે. મસ્ત ભણશું દોસ્તો. ડાયરેક્શન મારી હશે, મહેનત તમારી હશે, રિઝલ્ટ તમારું જ્વલંત આવશે, સફળતા તમારી થશે, એમાં ખુશી અમારી થશે. અને હું કહું એ પ્રમાણે પ્રિપેરેશન કરશો તો આરામથી તમે નીકળી જશો. ગ્રીન લાઇન આવી જશે દોસ્તો. બેકલોગ ના આવી જોઈએ 3rd સેમેસ્ટરની અંદર, એ વાતનું ધ્યાનમાં રાખજો. પછી ધીમે ધીમે 4th સેમ, 5th સેમ, 6th સેમ બધા જ દોસ્તો વિધાઉટ બેકલોગ, વિધાઉટ કેટી આપણે છે ક્લિયર કરવાના છે. એ ટાર્ગેટ સાથે આપણે આગળ વધીશું. એટલે મારું જે અહીંયા અભ્યાસ કરવાનું કામકાજ હશે એ કામકાજ આ મિશન સાથે હશે. મિશન ગ્રીન લાઇન. ગ્રીન લાઇન તો એટલીસ્ટ આવવી જોઈએ. પછી દરેક વિદ્યાર્થીની જેવી જેની કેપેસિટી એ પ્રમાણે દોસ્તો એ સ્કોર કરશે. 9 અપ વાળા પણ હોય છે અને 6+ SPI થી જસ્ટ પાસ થવા વાળા પણ હોય છે. હું તો કહું તમે પાસ થઈ ગયા એટલે એક જંગ જીતી જ ગયા છો. પછી કેપેસિટી પ્રમાણે માર્ક્સ આવે, પણ બેકલોગ કે કેટી ના આવી જોઈએ, એ 100 વાતની એક વાત છે. તો આ બાબતનું ધ્યાન રાખજો દોસ્તો. કાંઈ પણ પૂછવું હોય આપણો જે ડિસ્ક્રિપ્શનમાં નંબર છે, કોલ કરજો, વોટ્સઅપ કરજો અને પછી કોર્સ તમે પ્રેમથી જોઈન કરજો. 7મી જુલાઈએ હું તમારી દોસ્તો રાહ જોઉં છું લાઈવ ક્લાસીસની અંદર. ઓલ ધ બેસ્ટ ફોર સેમેસ્ટર નંબર 3 એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મોસ્ટ વેલકમ.